સંયોજક શોધો વાક્યમાંથી સંયોજક શોધો એના થોડા વાક્યો પહેલાં લખી લો, પછી કાલે જે તમને શોધવા કહ્યું હતું એ પછી પૂછી લો, બરાબર? બધા સાથે. છેલ્લું વાક્ય કયું હતું? ગમે તેવી અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. ધૈર્યનો અંત આવ્યો હતો. બીજું વાક્ય, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય. બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય. નિંદ્રાવશથી કેમ ઉઠાડું પ્રશ્નાર્થ. પછે શું કહેવાશે? થરથર ધ્રુજે કાંઈ ને કાંઈ ન સૂજે. સખી જ્યાં સામી મળી રે. હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી. હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણ માય મને આંખો બહુ ગમે. કોઈને આશા નહોતી કે હું જીવીશ. સોનાની શેર ગળામાં દીઠી નહીં. એટલે આખી વાત પકાઈ ગઈ. એનો કૂકો બહુ ઊંચે ઉછળે. અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે. એટલા લખો. ચલો પહેલા ફક્ત સંયોજક જવાબ તરીકે સંયોજક નીચે અંડરલાઈન કરી દેશો વાક્યમાં તો ચાલશે.
થઈ ગયું? પાછળ છેલ્લી પાટલી પર પહેલું વાક્ય બોલતો. કાલ લખાયા હતા ને એમાંથી પહેલું. કાલ નથી આવી તું? આવી હતી? કાલ નથી આવી? તું આવી હતી? તું બોલ. હા, તો પહેલામાં કયું સંયોજક આવશે? એના જમાઈની તેથી. પછી બીજું બેસી જાય. એના પછી બીજામાં કયું સંયોજક આવશે? કે. પછી ત્રીજું વાક્ય તું નહીં બેટા, તું બેસ જાય. છતાં એના પછીનું વાક્ય પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હતા. પણ અને ને છે. હાંફતો હતો ને, બરાબર? એટલે પણ અને ને. એના પછીનું વાક્ય સંયોજકો ને અને તો. ત્રણ સંયોજક છે એમાં. કે વખત છે, ને કાગળ આવે, ને હું ન હોઉં તો. તો વખત છે પહેલું વાક્ય, કાગળ આવે બીજું વાક્ય, હું ન હોઉં અને ત્રીજું વાક્ય, અને પછી ચોથું વાક્ય બનશે તમને ખપ આવે. એટલે ત્રણ સંયોજક આવશે એમાં, બરાબર? ને અને તો. પછી એકના એક સંયોજક બીજી વાર વપરાયું હોય તો એક જ વાર નહીં લખવાનું. જેટલી વાર વપરાયું હોય ને વાક્યમાં એટલી વાર લખવાનું. અહીંયા ને બે વખત વપરાયું છે તો બે કોમન કરીને એક જ વખત ને નહીં લખવાનું. હવે આગળનું વાક્ય તું બોલતો બેટા. પણ એના પછીનું બોલો. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિને જુએ તો અડધું જગત શાંત થઈ જાય તો એના પછીનું જયા રહી ગઈ ને, બોલો. પછી આ બાજુ રોશની. કયું સંયોજક છે એમાં? હા, થર થર ધ્રુજે તો ને. પછી આગળનું વાક્ય કયું વાક્ય છે બેટા? હું જરા મોટો થયો વાળું. ત્યારે મને ગમ પડી પણ અસમજણ માએ મને આખું બહુ ગમી. ત્યારે અને પણ બે સંયોજક છે એમાં. હેતલ કે સોનાની સેર ગળામાં દેખી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. એટલે એનો કૂકો બહુ ઊંચો ઉછળે અને કૂકાની સાથે એની આંખને ટીકી ઊંચે ચડે અને થઈ ગયા ને બધા? હવે સંયોજક શોધતા આવડે વાક્યમાંથી? આ બાજુ સંયોજક તરીકે વપરાતા પદો કયા છે તો ખ્યાલ આવી ગયો ને. પછી પણ, પરંતુ, કારણ કે, કેમ કે, આ બધા સંયોજકો તરીકે વપરાય, બરાબર? એટલે સંયોજક શોધવાનું હોય ત્યારે એટલું ધ્યાન રાખશું. કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? કે વાક્ય પૂરું થતું હોવું જોઈએ, ત્યાં અર્થ એનો પૂર્ણ થતો હોવો જોઈએ. વાક્ય અધૂરો રહેતો હોય ત્યાં સંયોજક પૂરું થાય નહીં, બરાબર? હવે ખાલી પૂછીશ,
સંયોજક જ તમારે શોધવાનું વાક્ય યાદ રાખ્યું. આ વાત અમુને નવી લાગી કારણ કે અમારો બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. કારણ કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો. પણ વાક્ય લાંબુ છે, ધ્યાનથી સાંભળો. અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા, પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો. એટલે આવશે, બરાબર? તો નહીં આવે, એનો ક્રોધ. પણ શું પાછળ પ્રશ્નાર્થ રહે છે, વાક્ય પૂરું નથી. એટલે એનો ક્રોધ તો, એ વાક્ય પૂરું નથી, એટલે એ નિપાત છે, સંયોજક નથી. એટલે અહીંયા એટલે અને પણ બે સંયોજક છે. એની અરજી બાએ હસી કાઢી, એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું. એટલે અને કે કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. પણ અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા, અને અસ્થિ એટલે હાડકા. એના શ્રાદ્ધ ક્રિયા કરવા માટે જ્યારે નદીમાં બધું પધરાવવા માટે જાય છે ને, ત્યારે કૂકા પણ સાથે લઈ ગયા હતા. અમુને વાલા હતા એટલે હાડકાની સાથે સાથે કૂકા પણ નદીમાં એને પધરાવે. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનારી ઉપર એની પંક્તિઓ છપાવેલી. એની ના આવી બેટા, ફરી બોલું વાક્ય. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનારી ઉપર એની પંક્તિઓ, તો એની સર્વનામ છે, બરાબર? અને આવશે. બીજું વાક્ય છે, મારા સામું જોઈને હસતા અને ઈશારામાં સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. અને કે હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને, એટલે સાંજે અમરા પર ભેળા થઈ જઈએ. હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને, એટલે સાંજે અમરા પર ભેળા થઈએ. શું આવશે? એટલે. ને નહીં આવે, ને નિપાત છે, લટકણિયા સ્વરૂપ. હું તો ભ્રમમાં પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી, કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે ઈ ચડિયાતો પર્વત. અને સાંજે આપણે જાય ત્યારે ચારે દીના પૈસા તમારી પાઘડીના માલિકોરના એક આંટામાં બાંધી લેજો હો. શું આવશે? સાંજે આપણે જાય ત્યારે બેસી જાય. હવે રૂઢિપ્રયોગ પૂછી લો, બરાબર? વાર ન લાગવી, વાર ન લાગવી, વિલંબ ન થવો, આજીવિકા ભાંગવી. પૂછ્યું તો મેં આ બધા? આજીવિકા ભાંગવી. અંદર અંદર બોલી નહીં જવાનું, નહીં તો બીજાને જવાબ ખબર પડી જાય. ભરણ
પ્રમોશનનો માર્ગ બંધ થઈ જવું. આકુળ વ્યાકુળ થઈ જવું. આકુળ વ્યાકુળ થઈ જવું. ફરીથી મોટેથી બોલતો. ખૂબ ગભરાઈ જવું. હૈયા ફાટ રડવું. જયા. ધ્રુસકે ધ્રુસકે રડવું. પુષ્કળ રડવું. થાનકમાં દોષ કરવો. થાનકમાં દોષ કરવો. આ બાજુ તૈયારી નહીં કરીશું. આંગળી ઊંચી થતી નથી. દેવ સ્થાનમાં પાપકર્મ કે દુષ્કર્મ કરવા. ખપ આવવું. ખપ આવવું. મને પ્રશ્ન પૂછે છે. કામમાં આવવું. ભાઈ પ્રશ્ન ના પૂછ્યો એને. કામમાં આવવું એવું પૂછ્યું એને કે મને તો ખબર નથી. ધૈર્યનો અંત આવવો. ધીરજ ખૂટી જવી. આંખ ફાટી જવી. અવાચક બની જવું. ચોંકી જવું. દિગ્મૂઢ બની જવું. સ્તબ્ધ થઈ જવું. નવાઈ પામવું. મન ભ્રમમાં પડવું. મનમાં શંકા થવી. વાત વાળી લેવી. વાત વાળી લેવી. વાતનો વિષય બદલી નાખવો. કર્યા ભોગવવા. પરી. કરેલા કર્મોનું ફળ ભોગવવું. દ્રષ્ટિ આડી રાખવી. નજરે ન ચડવું કે ન આવવું. બાર વગાડી દેવા. આફતરૂપ બનવું કે બીજાનું આવી બનવું. સામાવાળાનું આવી બનવું. ગમ પડવી. છેલ્લે દેવ. સૂઝ કે સમજ પડવી. નમતું મૂકવું. જયા. શું? જતું કરવું. વાત ઉડાડી દેવી. વાત વિલંબમાં નાખવી. ચાર હાથ વાળું થવું. લગ્ન કરવા. થવા. શ્રાવણ ભાદરવો વરસવો. કિશન. ચોધાર આંસુએ રડવું. પડેલે ચહેરે ઊભા રહેવું. ચહેરો ફીકો પડી જવો. ગડમથલ ચાલવી. શું કરવું અને શું ન કરવું તેવી મનની સ્થિતિ થવી. ડગાઈ જવું. કે સ્તબ્ધ થઈ જવું કે ગભરાટથી ચોંકી જવું. વગે કરવું. વગે કરવું. છુપાવી દેવું અથવા વ્યવસ્થિત કરવું. છુપાઈ જવું નહીં. છુપાઈ જવું અને છુપાવી દેવુંમાં ફરક છે. બરાબર. હૃદય દ્રવી ઉઠવું. હૃદય દ્રવી ઉઠવું. ધવલ.
ગદગદ થઈ જવું. જીવ ન ચાલવો. જીવ ન ચાલવો. ફરીથી બોલતો. હિંમત ન હોવી. ધોખો થવો. ધોખો થવો. ફરિયાદ હોવી અથવા દુઃખ થવું ચાલે. બરાબર. 16 પૂરા થવા. 16 શણગાર પૂરા કરવા. લખો ચલો. ધોખો થવો તો દુઃખ થવું. ધોખો થવો તો દુઃખ થવું. અથવા ફરિયાદ હોવી. બીજો અર્થ એનો. આગળ 16 પૂરા થવા. 16 પૂરા થવા તો 16 શણગાર પૂરા થવા. 16 શણગાર પૂરા થવા. લોક જીભે રમતું થવું. લોક જીભે રમતું થવું તો લોકોએ સતત ગાયા કરવું. લોકોએ સતત ગાયા કરવું. શરમના શેરડા પડવા. બંનેમાં શરણાઈનો શ આવશે. શરમના શેરડા પડવા. શરમથી મોં લાલ થઈ જવું. શરમથી મોં લાલ થઈ જવું. ગુંજ ઉકલી જવી. ગુંજ ઉકલી જવી તો મુશ્કેલી કે સમસ્યા હલ થવી. મુશ્કેલી કે સમસ્યા હલ થવી. ગેરી છાપ પડવી. ગેરી છાપ પડવી ઊંડી અસર થવી. આજે બધા નોટ ખુલ્લી હતી ને રૂઢિપ્રયોગ બોલતા. કાલે બધાની નોટ બંધ કરીને ફરી પૂછીશ.